નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર હાલોલથી મળી રહ્યા છે. ઘોઘંબાના રણજીતનગર ખાતે આવેલી GFL ગુજરાત ક્લોરોકેમિકલ કંપની, જેમાં ગેસ લીકેજ થયો છે. કંપનીના એક પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ગેસ લીકેજની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ સર્જાયો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા. કંપનીના પ્લાન્ટમાંથી સામાન્ય ગેસ લીકેજ થયા હોવાનું અને તાત્કાલિક તેના પર કાબૂ મેળવાયો હોવાનું મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે. બીજી તરફ કંપનીએ સમગ્ર ઘટનાને એક મોકડ્રીલ હોવાનું જણાવ્યું છે. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ તે રાહતની વાત છે. આજરોજ અમારી GFL કંપનીમાં આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે એક મોકડ્રીલનું આયોજન કરેલ. એ મોકડ્રીલમાં અમે કેટલિસ કે જેને આપણે ગુજરાતીમાં ઉદ્દીપક કહીએ છીએ એના લીકેજનો સિનેરિયો લીધેલો કે કેટલિસ કે જે ઉદ્દીપક એની ડમ્પિંગ લાઇનમાંથી લીકેજ થયેલું અને એ લીકેજ થયા પછી જે જવાબદાર વ્યક્તિઓ કઈ રીતે એ લીકેજને કંટ્રોલ કરવા માટે કામ કરે છે, કમ્યુનિકેશન કરે છે, રિસ્પોન્ડ કરે છે, એની સફળતાપૂર્વકની કામગીરી સૌએ બજાવેલ. તો એ સફળતાપૂર્વકનું રિહર્સલ કરેલું અને આ ફક્ત એક મોકડ્રીલ હતી, ઓનસાઇટ મોકડ્રીલ. કોઈ ગેસ લીકેજની ઘટના બનેલ નથી. મારું નામ કૌશિક પટેલ છે અને હું અહીંયા સેફ્ટી હેડ તરીકે ફરજ બજાવું છું.